સાબરમતી નદી પર આવેલા ધરોઈ બંધમાં નવા નીરની ભારે આવક. જળ સપાટી 618.75 ફૂટે પહોંચી. ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા સાબરમતી નદી પર આવેલ ધરોઈ બંધમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. તાજેતરના આંકડા મુજબ બંધની જળ સપાટી 618.75 ફૂટના સ્તરે પહોંચી ગઈ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાની નજીક છે. પાણીના વિશાળ પ્રવાહને પગલે બંધના જળાશયમાં કુલ 87.43% જેટલો જળ સંગ્રહ થયો છે, જે સ્થાનિક પ્રશાસન અને ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આ જળ સંગ્રહ આગામી 1 વર્ષ માટે ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સિંચાઈ તથા પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાપ્ત માનવામાં આવે છે. ધરોઈ બંધ, જે સાબરમતી નદીના પ્રવાહનું નિયમન કરે છે, તે આ ક્ષેત્રના કૃષિ અને નાગરિક જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વર્તમાન જળસ્તરને કારણે આગામી સમયમાં પાણીની તંગીની આશંકા મોટેભાગે દૂર થઈ છે અને ખેડૂતો આગામી રવિ પાકની વાવણી માટે આશ્વસ્ત બન્યા છે. બંધ પ્રશાસન દ્વારા પાણીની આવક પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે અને બંધ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જશે તો નિયમ અનુસાર સાબરમતી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બાબતે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે અગાઉથી સૂચના આપવામાં આવશે. ધરોઈ ડેમ ખાતે પાણીની જે જળ સપાટી ખરી એ 618.74 ફૂટ નોંધાયેલી છે અને ડેમમાં પાણીનો જથ્થો જે ખરો એ 87% કરતાં વધારે થઈ ગયો છે, જેથી કરીને આવનારા સમયની અંદર ખેડૂતોને પિયત માટે પણ આપણે પૂરતા પ્રમાણમાં આપી શકીએ. છેલ્લા 2011થી સાબરમતી બાંધેલા ધરોઈ ડેમ ઉપરથી અમે જ્યારે પૂરો ભરાય ત્યારે અમે એનો વધામણા કરવા દર વર્ષે આવીએ છીએ. અમારા પિયત સહકારી સંઘમાં 28 પિયત મંડળીઓ છે. 36,000 હેક્ટરનું પિયત થાય